સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો, અમને ઉદ્ધરનારા વંદન વિધિના જાણું તોય ચરણે આવી વળગુ, અચળ ચરણનો આશ્રય આપો, અચળ ચરણનો આશ્રય આપો, મન રાખો ના અળગુ દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર ભાળો, વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે, અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની, છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો, અમને ઉદ્ધરનારા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચન સપ્તશતી 172મો બોલ કે અકરણીય વ્યાપાર કરું નહીં. ગયા સમાગમાં આપણે જોયેલું કે વ્યવહાર શુદ્ધિ જોઈએ. આ પ્રાથમિક ભૂમિકા છે શ્રાવકની, સાધકની, મુમુક્ષુની. જૈનેતરમાં અનીતિથી આજીવિકા ચલાવતો હોય અને પેટ સાથે પટારા પણ ભરવા હોય એ જીવને કરોડો વર્ષોનું તપ પણ નિષ્ફળ જાય. એમાં આપણે સમાધિ સોપાનના શૌચ ધર્મ, દિગંબર આમનામાં 10 લક્ષણ ધર્મ કહેવાય, એમાં એક શૌચ ધર્મ છે. આ શૌચ ધર્મ પ્રગટે જ નહીં જીવને, એટલે વિતરાગની વાણી એને અસર કરે નહીં. કરોડો રૂપિયાનું દાન આપે, અનીતિથી કમાણો હોય, પછી કરોડો વર્ષોનું તપ કરે. લખે છે બ્રહ્મચારીજી સમાધિ સોપાનમાં મોક્ષમાળા પ્રવેશિકામાં તૃષ્ણના પાઠમાં લખેલું છે કે 50 વર્ષ સુધી આશ્રમમાં હોય, આપણે જોયા છે, અને ધર્મનો છાંટો ન અડ્યો હોય. આંખો દેખાય અહેવાલ છે ને. આપણી હાલત એવી જ છે ને. અધમાધમ અધિકો પતિત સકળ જગતના હું. આમ કેમ થયું? વ્યવહાર શુદ્ધિ નહોતી એટલી. એટલે કૃપાલદેવ કહે છે ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર, પેટ જ ન ભરાય તો પરિગ્રહ ભેગો નથી કરવો, પેટ જ નથી ભરાવું તો શું કરવું? ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર, અસત્ય અને સહજ માયા, થોડી માયા એટલે છળકપટ કરવું એ પડે પેટ ભરવા માટે. ગુનો તો છે જ, પણ પરિગ્રહ નથી ભેગો કરવો એને. કબીર કહે છે આધી રોટી હક્કી, આખી ખાય આપ. હકની શરીર મળ્યું છે ને, તો કાર્મણ શરીરમાં શરીરને ટકાવવા માટેના પૂતગલો મળશે જ. નહીં મળે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે કાર્મણ શરીરમાં. એટલે હકથી કાર્મણ શરીર મળ્યું, એમાં લખ્યું છે આ શરીર મળ્યું ઔદારિક કાયા, તો એને ટકાવવા માટે પૂતગલે મળશે જ એને. એટલે આધી રોટી હક્કી કબીરે કહે છે આખી ખાય આપ, આખી ખાવી છે ને આપ, થોડી મહેનત કરવી પડશે. જો ચાહેગા ચોપડી કરના પડેગા પાપ. આપણે ચોપડીને ખાવી છે, એટલે શું કરવું છે? ભોગ ઉપભોગમાં રાચી માચીને જીવવું છે આપણે. પેટ નથી ભરવું, પટારા ભરવા છે. પટારા નહીં, એફડી લોકરે ભરાઈ ગયા છે, છલકાય છે, બધું ઉભરાય છે, અને ધર્મ થઈ જશે. વાર પરબે ટીલા ટપકા કરશે, ખોટું ખોટું ગંભીર થઈ જશે, માથા નમાવશે, આમ કરશે.
તારા નમસ્કાર 14 રાજલોકમાં જાય. શું લેવા આવ્યો છો? પ્રભુથી કે આત્મજ્ઞાન. ચોખ્ખો થઈને આવો કે પહેલાં વાસણ લાવ્યો છો? તારું વાસણ કટાઈ ગયેલું છે કે ફાટી જશે, દૂધ એમાં આપીશ. સિંહણ કેરું દૂધ તે સિંહણ સૂતને ચરે, કનક પાત્ર પાખે સૌ ધાતુ, ફૂરીને નીસરે. પાત્ર થવું પડે, પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. એટલે ન પરણવું એમ નહીં, ખાલી 5 ઇન્દ્રિયો કાબૂમાં જોઈએ. બ્રહ્મચર્ય, આત્મા માટે જીવતો હોય, આત્મા માટે જીવન જીવવું, લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવા. એટલે કહે છે ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર, અસત્યને સહજમાં અહીંયા સેવો પડે તો મહાશોચથી સેવો. બધા કરે છે ને એમાં કાંઈ વાંધો નહીં, અનંતોન્મુંદી કર્મ છે, અનંતોન્મુંદી કર્મ છે. કોઈ પંચ વિષય આકાર જ્ઞાનીને ઉદયમાં જોવે. એ કુપાલદેવે ઘર માંડેલું, કુપાલદેવે ઝવેરાતની પેઢી હતી મોટી, 13 ભાગીદાર હતા. પંચ વિષય આકાર કર્મ જ્ઞાનીને જોવે ને પોતે આરાધે. અનંતોન્મુંદી કર્મનો પ્રકાર છે. વચનામૃત 522માં લખ્યું છે. તારો ઉદય છે અને તારા સાથે મોહ છે, જ્ઞાનીનો ખાલી ઉદય છે, થાય ભોગથી દૂર છે. એમ કે જે કોઈ પણ જાતના આત્મિક બંધન વગર અમે સંસારમાં છીએ. આપણે બોલી શકીએ? એ લગ્નના 8મે મહિને એમ કે છે પોતાની પરિણીત સ્ત્રીમાં, બેનમાં ને મામાં ફરક ન સમજવું. આપણે બોલી શકીએ 60 વર્ષ પછી પરણ્યા પછી? એ ઉદય પ્રયોગ આપણને વ્યવહાર સંકિત થાય ત્યારે જ્ઞાનીનો ઉદય પ્રયોગ ખબર પડે. એટલે જ્ઞાની આમ કર્યું એટલે હું કરું, મરી ગયા. અનંતોન્મુંદીનો પ્રકાર છે. ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર, અસત્યને સહજમાં સેવો પડે તો મહાશોચથી સેવો. પૂર્વ પશ્ચાતાપવાળો 591માં કહ્યું છે ગોપાલભાઈ. એ કરતાં પહેલાં પસ્તાવો કે મારે હાથે આ દિવાસળી મૂકવાની હોળીમાં, મારે આવું કામ કરવાનું પેટ ભરવા માટે. કરતાં કરતાં પસ્તાવો ને કર્યા પછી પસ્તાવો. વેલ લુખાવે ચીકણા, એણવિત કર્મ બંધન. સાવ લુખા કર્મ બંધાય, એમાં કંઈ વાંધો નહીં. એ બી એટલું જ કમાશે, કદાચ વધારે કમાશે, અનંતોન્મુંદી કરશે, સાથે કમાશે. મહાશોધથી સેવો, પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું. એની જેવાને પૂછી જ નહીં, શાસ્ત્ર વિહિત આગમમાં શું લખ્યું છે, આત્મજ્ઞાની અનુભવે શું લખ્યું છે, આનું પ્રાયશ્ચિત એ પ્રમાણે સેવામાં નીચેનો દોષ તો ન જ આવવા જોઈએ. આપણે જોયેલું ગયા સમાગમમાં લંબાણપૂર્વક કયો દોષ ન આવવો જોઈએ. એમાં તો ગોપાલદેવે 13 દોષ કહ્યા છે. એમાં એક હતું કર્માદાની ધંધો. એટલે મુખ્ય વાત આજે કર્માદાની ધંધાની છે. ના અમે શું કરીએ હવે? બધા કરે છે તો, કાળ દોષ એવો છે તો, પંચમ કાળ છે તો, કળિયુગ છે તો. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા. તો બધા આમ કરે છે તો બધાને નરકે જવું છે, તારે ક્યાં જવું છે? દોડતા હતા બધા પ્લેટફોર્મ પર સામાન લઈને, અનાઉન્સ થયું ને એટલે. અને આ દોડવા માંડ્યો. અરે પણ એ તો પૂનાની ગાડી છે, તારે તો અમદાવાદની ગાડીમાં બેસવાનું છે, તું ક્યાં દોડે છે? ગાડરીઓ પ્રવાહ છે, ગાડર એટલે ઘેંટા, બધા જાય છે એટલે એની પાછળ પાછળ જાય. બધા કરે છે તો બહુજન ગતા પંથા શાસ્ત્રમાં આવે છે ને, બધા ગયા એ રસ્તો સાચો, પણ ધીરે ધીરે સાચું થઈ જાય. પછી જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતરવાઈ ગયો છે તો બધા આમ કરે છે તો, ફલાણી જગ્યાએ આમ થાય જ તો, ફલાણા મંદિરમાં આમ થાય જ તો, પર્યુષણમાં આમ થાય જ તો. એ ધર્મનો ભાગ જ નથી. પંડિત ટોડરમલજી કહે છે મોક્ષમાં પ્રકાશકમાં કે આપણે જે જોઈએ છે ને એ જૈન ધર્મનો ભાગ જ નથી. દેરાસરમાં જે જોઈએ છે, ઉપાશ્રયમાં જે જોઈએ છે, દૂરથી ખબર ન પડે કે જૈનનું દેરાસર છે, વિતરાગ ધર્મનું હવેલી છે, ચર્ચ છે, કે કોઈ જૈનેતરનું મંદિર છે. એ જ રોશની, એ જ રંગરાગ, એ જ ગાનતાન, એ જ ફટાકડા, એ જ સ્વાદિષ્ટ મીઠાઈ. કુસંગ છે. ગોપાલદેવે લખ્યું શિક્ષાપાઠ 24માં, જરૂર માનજો આ સત્સંગ નથી, કુસંગ છે. આપણે કુસંગમાં જાય જ ને. આ ખબર જે પછી જાય છે, એને ખબર નથી એ ધર્મ માટે ગયેલો, એને કર્મ તો બંધાવાના જ, ખોટી જગ્યાએ ગયો એટલે. અને ખબર પડી ને અહીંયા ન જવાય. વેલ લુખાવે ચીકણા, એણવિત કર્મ બંધન. ઓલાને લુખા બંધા છે. કોઈ આચાર્ય મારે કહે છે આમ ફૂંક મારશે ઉડી જશે. અને આ દાર
નીચે જમીનમાં હોય ને, પહેલાં ગુંદર ચોપડ્યો વાંસે, પછી આળ્યોટો જમીનમાં, હવે ઉખડે. અનંતાનુમંદી શું થયું? રેશમની દોરીની ગાંઠ અને માથે તેલનું ટીપું. હવે ગાંઠ છૂટે? ગાઢ કર્મ બાંધે છે. આ સત્સંગનો ભાગ નથી. માથે પરુષણ આવે છે, ચેતી જવાનું. અવસર બેર નહીં આવે તો કેટલા બધા પરુષણ ગયા, તોય બેર આવ્યો. દુર્લભ એવો મનુષ્ય દેહ, આમ તો દુર્લભ છે, કોકને જ મળે, એ પાછો અનંતવાર મળ્યો આપણને. દુર્લભ એવો મનુષ્ય ભાવ, બહુ પુણ્ય ક્યારે પુણ્યથી મળે, એ પાછો અનંતવાર મળ્યો આપણને. તો એ અરે ભવચક્રનો આંટો એક ન ટળ્યો. જ્ઞાની ઠપકો દે છે, મૂર્ખ કર્યું શું તે કહે છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશમે ન ઉતરવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે, તો પછી કોણ આવશે મંદિરમાં? ઘણા એમ કે ગમે એને ભેગા કરવા છે. ચૂંટણી છે રાજકારણની, કે બહુમતીથી જીતવું છે અહીંયા. આ તો એકલાનો માર્ગ છે. આ તો વિતરાગ દર્શનના બધા સાધનો સમ્યક એકાંત માટે છે, અસંગ થવા માટે છે. 609માં કોપોદોએ લખ્યું છે, 13 કોલમ આપી છે. એમાં શરૂઆતની 4 કોલમમાં લખ્યું છે કે બધા સાધનો અસંગપણા માટે છે. સમ્યક એકાંત, એકલો જ. આજે એકલો જ આવ્યો છે, એકલો જ જશે, એકલો જ મોક્ષે જશે. ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. ભાગીદારી છે જ નહીં. નહીં તો જ્ઞાની લઈ જાત, બહુ દયાળુ હતા એ, બધાના કર્મ લઈ લે, સવિજય કરું શાસન રસી, પણ એવી વ્યવસ્થા જ નથી. એટલે કહે છે અલૌકિક દ્રષ્ટિના કારણો સામાજીવને અહીંયા જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવા, સત્સંગ કરવા આવ્યો હોય તો. નહીં તો પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું નથી. બધા એમ કરે તો મને એ કંઈ ખબર નથી, મને જ્ઞાનીએ કહ્યું છે કે આમ જીવવાનું, મને ખબર નથી. એટલે આપણને એમ લાગે ને કે સત્સંગ માટે નથી આવ્યો, પ્રભુજી કહેતા ડાપણ ડોળવા માટે આવ્યો છે, કે પોતાનો મતાગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ થાપવા આવ્યો છે. બેસવાની મનાઈ છે, પ્રભુજીની આજ્ઞા છે. મુસ્લિમને, હરિજનને આ મેલું સાફ કરીને બેસવા દેતા હતા પ્રભુજી, પણ કહેતા હતા કે ઘણું કરીને કદાગ્રહ અને હઠાગ્રહ સંપ્રદાયના આગ્રહી હોય, આવી વસ્તુનો આગ્રહી હોય, એની સાથે ધર્મની બાબતમાં ઉઠક બેઠક રાખવી નહીં. પ્રભુજીની આજ્ઞા છે. વોરા અને મુસલમાન એની પ્રાર્થનામાં બેસતા હતા આકાશમાં. જૂનો સભા મંડપ છે ને, નીચે લાઈનમાં બેસતા હતા બધા, ઉભડક પગે બેસે બધા, કોઈ અડે ના. એટલે ત્યારે અસ્પૃશ્યતા હતી ને, એને છૂટ હતી. આવા લોકો સાથે બેસવાનું નહીં. કે જેને કદાગ્રહ હોય, હઠાગ્રહ હોય અને સંપ્રદાયનો કક્કો ઘૂંટતા હોય, કે લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો હોય, પૌદ્ગલિક મૈત્રી માટે દોસ્તી કરતા હોય, ના પાડી છે. ધર્મની વાત કરવાની જ નહીં એની સાથે. લટક સલામ, જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. મળ્યા ભાઈને મેળ. સામાજીવને જો એ બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવા, નહીં તો પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું નથી. હું કાંઈ એમાં જાણતો નથી, મને જ્ઞાની આમ કહ્યું છે કે છૂટવું હોય તો આમ જીવ. તથા મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી. બધા એમ કરે છે તો પછી આપણી આબરૂ શું રહેશે સમાજમાં? કાં જ્ઞાની રાજી થશે, કાં સંસાર સમાજ રાજી થશે. તાત ચક્ર ધુર પૂજ્ય ચિંતા એ ઉયરી, યશોજી મહારાજ લખે છે મલિનાથ ભગવાનના સ્થાવનમાં. ભરત ચક્રવર્તી વિચારે છે કે ઋષભનાથ ભગવાનને રાજી કરવું. સમોવેશ રહ્યા છે અશોકવનમાં. રાણીબાને છોકરો આવ્યો છે, ત્યાં જવાનું છે, અને આ બાજુ આયુષ્શાળામાં ચક્રવર્તીનું ચક્ર આવે ને, એ અઠ્ઠમ તપ કરે, એની પૂજા કરે, પછી શપથવિધિ થાય ને પછી ઓફિશિયલી પાર્લામેન્ટમાં કેમ શપથવિધિ થાય, તો શાસ્ત્રમાં એવું બધું લખેલું છે. પછી તમિત્સરા ગુફામાં જે નામ લખવાનું હોય કે ભરત ચક્રવર્તી, પહેલાં ચક્રવર્તી, એવું બધું લખવાનું હોય વિધિપૂર્વક. ચક્ર લઈને જાય પછી ક્યાં જવું? પહેલાં તાત ચક્ર ધૂર પૂજ્ય ચિંતા એવી રહી, મનમાં વિચાર કરે છે. રીઝવ એક સાંઈ, લોક તો વાત કરે રે, લોક મૂકે પોક પ્રભુજી કે લોકસંઘને દિવાસળી મૂકવી પડે. વચનામૃત 949. આપણો ધ્રુવ કાંટો જ લોકસંજ્ઞા છે, અધ્યાત્મ ક્યાં? આખો સમુદાય કોઈ મોક્ષે જવાનો જ નથી. કુપાલદેવ કહે છે આખો સમુદાય, ચોથવાળો, પાંચમવાળો, સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, શ્વેતંબર, આખો સમુદાય કોઈ મોક્ષે જવાનો જ નથી. કોઈક વિરલું નીકળે ક્વચિત.
એટલે હોય જ નહીં. તો ધર્મ નથી. કૃપાળુએ કહ્યું ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે. સ્વદેશ એટલે શું? ક્યાં હોવા જોઈએ? મંદિરમાં, સંપ્રદાયમાં. આપણે બધા અહીંયા ભેગા થયા છે તો કૃપાળુની ભક્તિ હોવી જોઈએ ને. નથી એટલે વિદેશ વયા ગયા છે. ભક્તિ અને સત્સંગ બંને વિદેશ ગયા છે, જ્યાં હોવા જોઈએ ત્યાં નથી. મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં, ધર્મસ્થાનકમાં, ઉપાશ્રયમાં, દેરાસરમાં વિતરાગનો ધર્મ છે નહીં, એમ કૃપાળુ લખ્યું. પછી લખે છે વચનામૃત 40માં. એટલે મારું કહેવું એમ નથી કે અત્યારે કોઈ પણ માણસ વિતરાગ ધર્મ નહીં હોય કે, પણ કોઈક આંગળીને વેઢે ગણાય એટલા. આ તો મોક્ષમાળા લખી સંવત 40માં 141 વર્ષ પહેલાં લખ્યું છે કે આંગળીને વેઢે ગણાય એટલા છે. તો અત્યારે કેટલા હોય? શિક્ષાપાઠ 84માં મોક્ષમાળામાં લખ્યું છે 141 વર્ષ થયા અત્યારે, સંવત 40માં લખેલી 16મે વર્ષે, કે આંગળીને વેઢે ગણ્યા એટલા નવ તત્વને મનન રૂપે જાણવાવાળા નથી શ્રાવકો. આ તો પડતો કાળ છે, ઊંડા વર્ષપણી કાળ. એમાંથી આપણે કાઢવાનું છે તેલ રેતીમાંથી, કરેડિયા કરીને સામે પૂરે જવાનું છે. એટલે 5 ઇન્દ્રિયો પોષાતી હશે, મન પોષાતું હશે, ધર્મ થઈ જશે. હો હો કરીને, નાચી કૂદીને. મહાવીર સ્વામી કે જય એમ એમ જય થઈ જાય. મૌન થવું પડે, ઠરી જવું પડે આત્મામાં. મૂન ધાતુ ઉપરથી મુનિ શબ્દ આવ્યો છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુળ ગુરુ કલ્પના. આત્માર્થી નહીં જોવે, સામું જ ન જોવે. આત્માર્થી આ ધર્મનો ભાગ છે, સામું ન જોવું. કાર્તિક અનુપ્રેક્ષામાં લખ્યું છે, રત્નકર્ણ શ્રાવકાચાર્યમાં લખ્યું છે કે આ સમ્યક દ્રષ્ટિ શ્રાવકના લક્ષણ છે. અભિમાન નથી, અતડાપણ નથી. 837માં 8 પાનાનો પત્ર છે લખવા બેસે તો, કે સમ્યક દ્રષ્ટિપણું કોને કહેવાય? જોવે જ નહીં, ત્યાં માથું જ ન નમે એનું. સમયસર નાટકના લેખક બનારસદાસજી નિયમ લીધેલો કે આ મારું માથું વિતરાગ સિવાય કોઈને નમે જ નહીં. હવે શોખીન બહુ હતા અને શરૂઆતમાં ભરતુરીની જેમ શૃંગાર ધર્મે બહુ લખતા હતા. કવિ હતા, કવિત્વ શક્તિ બહુ હતી એટલે શૃંગારની કવિતા લખતા બધા. ચેસના શોખીન, શતરંજ કે ખિલાડી આવે ને, શાહજહાં રાજા હતા ને, એના મિત્ર હતા, ચેસ રમે શાહજહાં એની સાથે, બોલાવે રાજ દરબાર, ઘરે બોલાવે કે આપણે બે ચેસ રમશું. ખબર પડી એની આગળ વાત કહી કે આ બનારસીદાસે નિયમ લીધો છે કે વિતરાગ સિવાય કોઈને નમે જ નહીં, હું એને નમાડું. એણે એવું ઘર બનાવ્યું એનું કે નાનું એવું એન્ટ્રન્સ, એટલે એમાં વળીને જ જવું પડે એમ, એટલે માથું નમે ને. માણસ બોલાવ્યો કે રાજાએ અહીંયા બોલાવ્યા છે, આજે અંતપુરમાં બોલાવ્યા છે ચેસ રમવા માટે, ઘરે બોલાવ્યા છે. બહુ તબિયત સારી નથી એટલે રાત દરબારમાં નહીં, આ જાય છે, દરવાજો જોયો એમ, નમવું પડશે. એટલો હોશિયાર હતા, વિચક્ષણ. ખબર પડી ગઈ કે આ મને નમાવવો છે એટલે આમ કરવું છે. એણે શું કર્યું? પહેલાં પગ નાખ્યા અંદર, પછી ઘસડીને અંદર ગયા. રાજા હસવા માંડ્યા, બંને સાથે હસવા માંડ્યા. માગ કે તું ખુશ થઈ ગયા કે તારી બુદ્ધિ ઉપર મને આનંદ છે કે તને નમવું પડે એટલે મેં આખું આ નવું ઘર બનાવડાવ્યું, તું નમીને અંદર આવ. તે પહેલાં પગ નાખ્યા અને નમ્યો નહીં. તારી બુદ્ધિને નમસ્કાર, માગ. તો કે તારે આપવું પડશે, તું મને વચન આપ. તો કે આપ. ક્યારે મને રાત દરબારમાં બોલાવતા જ નહીં તમારી પાસે. આવે આ વચન આપો મને. શાહજહાંને આપવું પડ્યું, અવડું મોડું થઈ ગયું. પછી વાત આવે છે, ઇતિહાસ છે આખો બનારસદાસની કથામાં, સમયસર નાટકના લેખક. શાહજહાં કેટલો વખત દરબારમાં જ ન ગયા, એટલો દુઃખી થઈ ગયા કે વિતરાગના શ્રાવકે મારી શાન ઠેકાણે લાવ્યો કે નમે ને વિતરાગ સિવાય. આપણે એ માર્ગના મુસાફર છીએ, કૃપાળુદેવના. અને આ દશા આપણી. હે જીવ, બ્રહ્મમાં તને હિત કહું છું કૃપાળુદેવ કે આ દશા અધમાધમ અધિકોપતિત સકળ જગતનો જીવ ધર્મ નામે કેટલા કર્મ બાંધે છે. વ્યવહાર તો અનંતકાલથી હતો જ, તળિયે જ બેઠો હતો, એમાં કંઈ ગુમાવવાનું નહોતું. તળિયે જ બેઠો હતો. ઘોડાપુર આવે કે હાથીપુર આવે, શું ફરક પડે? કે બહુ વરસાદ આવ્યો, વધારે પૂર આવ્યું, એ તો તળિયે જ બેઠો છે. એને શું? પ્રભુજીજી કહેતા દેશી ભાષામાં, મળાને વીજળીનો શું ભે? એટલે મળદું હોય એ વીજળી પડે, એમાં મળદાને શું? જીવતો હોય તો તકલીફ ને, મળાને વીજળીનો ભે શું? પ્રભુજીજી સમજાવતા. આ ધર્મ આવું કરે છે. હવે ક્યારે છૂટશે? એટલે ભેગું નહીં કરવાનું. હવે આ વાત આવે છે કે કર્માદાની ધંધા એ છોડે જ છૂટકો. તો શું કરવું? એટલે કૃપાળુદેવ કહે છે કે આ તો કરાય જ નહીં. ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર કરવો પડે, અસત્ય ખોટું બોલવું પડે, થોડુંક સહજ માયા કરવી પડે, એટલે થોડીક છળ કપટું કરવું પડે.
મને કાંઈ નફો નથી થતો આમાં. નો નફો થાય તો સેવા કરો થોડો બેઠો હોય, નફો થતો જ હોય, પણ એમ કે મને કાંઈ નથી મળતું આમાં, એમ બોલે. પણ સોગન ન ખાય ભગવાનના, મહાવીરના સોગન મને કંઈ નફો મળતો હોય તો એમ ન ચાલે. અને છાશ વારે કે એમાં શું વાંધો, આપણે પૈસા કમાય જ તો. એટલે ગોપાલે લખ્યું છે, અલ્પ માયાચાર સેવો પડે તો મહાશોચથી સેવો, પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું. આ બધું કરે ત્યારે પણ નીચેના દોષ તો ન જ આવવા જોઈએ. એમાં એક આ કર્માદાની ધંધો છે. હવે આ પૂર્વ ભૂમિકા પછી આ કર્માદાની ધંધો શું છે, અને લગભગ આપણે સીધા કે અટકતરામાં ફસાણા જોઈએ. અને શા માટે ફસાણા હોય? આજીવિકા માટે નહીં, પરિગ્રહ ભેગો કરવા માટે. આપણે આગળ જેટલા પૈસા છે ને એ વધારવા માટે આમાં ફસાણા હોય આપણે. એટલે બહુ મોટો ગુનો છે. એક જણ પેટ ભરવા માટે ગુનો કરે છે અને એક જણ પટારો ભરવા માટે ગુનો કરે છે. આસમાન જમીનનો ફરક છે. એક ન છૂટકે કમતા હૃદયે કરે છે, આત્મપ્રતિ પશ્ચાતાપ સાથે કરે છે. અને એક જણ કે એમાં કાંઈ વાંધો નહીં, જ્ઞાન એની આજ્ઞા પર પગ મૂકીને કરે છે. અને પાછું ધર્મિષ્ઠ કહેવડાવવું છે. એ જ અનિત્યના પૈસા પછી દાન આપે પછી, એટલે દાનવીર કહેવાય, ધર્માત્મા કહેવાય. આવો શ્રાવકજી પુણ્યની બંધી પહેલી લાઈનમાં હોય. આ ધર્મનો ભાગ જ નથી. જૈન જૈનેતરમાં આ ધર્મનો ભાગ જ નથી. 5 કર્મ, ઇંગાલ કર્મ, ભઠ્ઠી, અગ્નિ અને ભઠ્ઠીનું કર્મ. અગ્નિ સર્વશસ્ત્રોમાં મુખ્ય શસ્ત્ર છે. એકવાર અગ્નિ પ્રગટો કે 10 દિશામાં બધા જીવો મરી જાય. 10 દિશામાં વ્યાપેલા છકાયના જીવને તો અણે જ છે. હવે કયા કયા ધંધા સીધા આપણે આમાં હોય તો એ પણ આજીવિકા માટે નહીં, વધારે કમાવા માટે હજી નીકળી જવાનું. રંગારા લોકો જે ભઠ્ઠી કરે છે તે, લાકડા બાળીને કોલસા કરે છે તે, સોનાર. હવે તો બધી ઇલેક્ટ્રિક ફર્નેસ આવી ગઈ. પહેલાં તો સોનું ગરમ કરીને સોનું પછી ઓગાળે. હવે તો બટન દબાવે એટલે સીધું 1000 ડિગ્રી થઈ જાય, ધોવાડા નીકળે કચરાના. એટલે એ ભઠ્ઠી જ છે. હવે દેખાતું નથી, બહારથી બહુ સુશોભિત થઈ ગયું બધું, પણ કર્મ વધારે છે. આપણને એમ થાય ને કે પહેલાંના જમાનામાં ચૂલો હતો એટલે લાકડા બળતા એટલે પાપ લાગે. હવે ગીઝરમાં બટન દબાવી પાણી આવે ને, આ ડબલ ગુનો છે. આ ઓલા જે ચૂલાના લાકડા બાળીને ગરમ પાણીએ નાતા આપણે, અને અત્યારે ગીઝરનું બટન દબાવીને પાણી કાઢીએ, આપણે દેખાતું નથી ને હિંસા. આ ડબલ ગુનો છે. કેમ? ઇલેક્ટ્રિસિટી બની એ ચેત છે, સંગ્રહી, પછી આપણે ઘરે આવીને વાપરી, એટલે 2 વાર વાપર્યું ને. ત્યાં તો લાકડું ઠમથોરે, કીડી મકોડા ખંખેરે યત્નથી, પછી ચૂલામાં મૂકે. ચૂલો પોંજે, પછી દિવાસળી મૂકે. અહીંયા શું પોંજે? અનંતું ફંગસ હોય, બધા અનંતું નિગોદિયા જીવ હોય, ત્રસ જીવ થાય. પછી અંદર ખોલીને કોણ સાફ કરાવે? આરોનું પાણીનું ફિલ્ટર કોણ સાફ કરાવે છે બગડી ન જાય ત્યાં સુધી? લગભગ બધાને ઘરે આરોનું ફિલ્ટર હશે. અચેત પાણી નથી હા આરોનું, એ ખ્યાલમાં ન રહે. પાછું એમ ઘણા જઈને એમ કે ઉકાળાના પાણીના બદલામાં આરોનું બી ચાલે. આરો તો ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલે છે, એટલે સીધું જ ચેત છે. જેને ઉકાળેલા પાણીનો નિયમ હોય ને એને આરોનું પાણી અભક્ષ છે. એને કદાચ સાદું માટલાનું એ ઓછું પાપ છે એમાં. એટલે બફામાં નથી રહેવાનું કે અચેત થઈ ગયું પાણી. ધાર્મિક દ્રષ્ટિએ અચેત નથી થઈ ગયું, ડબલ સચેત થઈ ગયું એ. અને એમાંય નવું લીધું હોય ને એટલે 3 સર્વિસ ફ્રી હોય ને, અમુક કંપનીની 4 સર્વિસ ફ્રી હોય. પછી તો કોઈ બોલાવતો જ નથી, બગડે નહીં ત્યાં સુધી. એ ખોલો ને, મોટું ફિલ્ટર હોય ને, 1.5 કિલો ફંગસ હોય એમાં, અને 1 સેન્ટીમીટર લાંબા એળા હોય. એમાંથી રોજ પાણી પીવે છે. 8મ ને 14માં ફંગસ તો લીલોતરી છે. તું ચણા ખા અને સાથે જીવડા ખા. કેમ ક્રિયા ફળતી નથી? લક્ષ વગર થાય છે. એટલે બીજ 5મ 8મ 11 14 પાળતો હોય અને આરોનું પાણી વાપરતો હોય, એટલે રોજ લીલોતરી થઈ ગઈ. એ ફૂગ એ વનસ્પતિ છે. આ તો વનસ્પતિ શાસ્ત્ર બોટનીમાં ખબર છે વિજ્ઞાનના સ્ટુડન્ટને, કે એવડીને તો ખબર જ હતી બધી. દેખાય જીવ બધા માઇક્રોસ્કોપમાં, સેકન્ડ યર સ્ટુડન્ટને વ્યવસ્થિત રીતે દેખાય. અને બધું જ છે આપણી જેમ જ. વિષય વાસના છે ઝાડને, નહીં તો કેરી આવે કેમ આંબાને? બધું આપણે જેવું જ છે ને. લીંબોળી ઉગે કેમ લીમડા ઉપર? જો વિષય વાસના ન હોય
તો ફળ કેવી રીતે આવે? ત્યાં ત્રિકેસર પુંકેસર બધું આ જ છે, આપણી જેવું જ છે બધું. આપણને દેખાતું નથી, કેમ કે આપણી દ્રષ્ટિ ખાલી આપણા ઉપર જ છે કે હું સુખી થાઉં. 14 રાજ લોકમાં બધા પ્રાણીઓને વધારેમાં વધારે હેરાન કરીને ચૂસીને હું સુખી થઈ જાઉં. જો આત્માર્થ ન સાધે ને તો બધા પ્રાણી યોનિમાં સૌથી બદતરમાં બદતર યોનિ મનુષ્યની છે. બધા જીવોને દુઃખી કરે છે. પશુના ચામડા લઈ લે, હાથીના દાંત લઈ લે, નખ લઈ લે, વાઘના વાળ લઈ લે, બધી દવા લેવી હોય ને એટલે પ્રયોગ કરે બધા. સસલા, વાંદરા, ઘોડા, કૂતરા ઉપર, ઉંદરડા ઉપર. એ મેકઅપ કરવા માટે ડાય લગાડ્યું છે વાળને, જુવાન દેખાવા માટે, રૂપાળા દેખાવા માટે. એટલે પહેલાં સસલાને, વાંદરાને આંખમાં નાખે, ચામડીમાં નાખે. સગર્ભા વાંદરીને, સગર્ભી સસલાને નાખે. એ પછી તપાસે કાપીને કે નુકસાન તો નથી કરતું ને. પછી બેન તૈયાર થાય, ભાઈ તૈયાર થાય, જુવાન દેખાય. પછી કોકના લગ્નમાં જાય ભાઈ 80મે વર્ષે રંગીને વાળ, ગોઠણ કેવી રીતે રંગે? એ લાકડી લઈને જાય. પછી ડામર વાળે લગાડાય, ગોઠણે લગાડાય. અનંતો હિંસા છે. આ ધર્મ કેમ પરિણમતો નથી? નિર્દ્વંદ પરિણામે ધર્મ કરે છે, એમાં કાંઈ વાંધો નહીં. નિર્દ્વંદ પરિણામ કહેવાય, ક્રૂર ઘાતકી પરિણામ, એમાં કાંઈ વાંધો નહીં. દયાની લાગણી બુઠી થઈ ગઈ છે. 717માં પત્રમાં ગોપાલદેવ ગાંધીજીને એમ કહે છે કે તમે ખાલી ક્રિશ્ચન મિત્રો અને મુસલમાન મિત્રો સાથે જાઓ મિટિંગમાં, તમે જમો નહીં ભલે અભક્ષ, તો એ ધીરે ધીરે લાગણી બુઠી થઈ જશે. એ તો બધા ન ખાવાનું ખાતા જ હોય. તમે કદાચ એકાદ મિટિંગ હશે, એન્યુઅલ જનરલ બોડી મિટિંગ, તો કેળા લઈને જશો, ફ્રૂટ લઈને જશો, કેટલા દિવસ આ ચાલશે? તમારી લાગણી બુઠી થઈ જશે કે પાછા આવતા રહ્યો. તો ગાંધીજી હોશિયાર વકીલ હતા ને, એને ખબર નહોતી, વકીલના વકીલ હતા કે રાજકોટમાં તો આના કરતાં ખરાબ છે. ગાંધીજી ગોપાલદેવને કહે છે, ગોપાલદેવ કે હિન્દુસ્તાન આખું, આર્યભૂમિ આખી રાજકોટ નથી, બીજું એ છે હિન્દુસ્તાન. તમે પાછા આવો તો રાજકોટમાં નહીં રહેતા, પણ બીજું તો છે ને, ભારત બહુ મોટું છે, ખાલી રાજકોટ નથી. ગાંધીજી શું જવાબ આપે? ડરબન પત્ર લખેલો. ગાંધી જવાબ આપે છે કે રાજકોટમાં મારે અહીંયા જે ધર્મને આત્માર્થ થાય છે રાજકોટમાં નહીં થાય. ગોપાલદેવ આખું હિન્દુસ્તાન, રાજકોટ બે એક નથી. તમારી લાગણી બુઠી થઈ જશે. દયાની લાગણી એમને રાખવી હોય ને નિર્દ્વંદ પરિણામ થવા ન દેવા હોય તો જલ્દી સંકેલી લો બધું. વકીલાત તો સંકેલી લીધી, પછી બીજું ખોલ્યું, એ બધી બીજી રાજકારણની વાત છે, આપણને એમાં રસ નથી. અહીંયા તો કામે આત્માર્થનું, બીજો નહીં મંત્રો. જ્ઞાનીને ઓળખાય કેમ? કેવી રીતે ઓળખાય જ્ઞાની? કે દયાની લાગણી બુઠી થઈ જાય છે એટલે આપણે નિર્દ્વંદ પરિણામ થઈ ગયા છે. મને ક્યાં દેખાય છે સસલો કે વાંદરો માર્યો એ? એટલે વાંધો નહીં, ખાય જ છે ને બધા. બિસ્કિટ, ટોસ્ટ, બ્રેડ, ક્રીમ બિસ્કિટ, જામ, જેલી, સોસ, બધામાં કાંદા લસણ હોય જ સોસમાં. ઇન્ગ્રેડિયન્ટમાં વાંચશો તોય લખ્યું એમાં ઓનિયન ને ગાર્લિક. ખાલી મોટો કાચ લે ને બિલોરીને જોવે શું શું છે એમાં, હોય જ લસણ ને કાંદા. એની સુગંધ ઉપરથી જ ખબર પડી જાય કે આમાં હોય જ, ન લખ્યું હોય તોય. મોકલો લેબોરેટરીમાં ટેસ્ટ કરવા, આવે છે કે નહીં પોઝિટિવ? મને તો નથી દેખાતું ને, મને ભાવે છે ને, છૂટે કેવી રીતે જ્યો? નહીં અષ્ટમૂળ ગુણધારી વિષ્યુંજુ સેવે દુઃખકારી ગાય રોજ લાંબે રાગે સવારની પ્રાર્થનામાં, આલોચનામાં. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્ર છે ને આચાર્ય, નિશ્ચયના જ ગ્રંથ બધા. એમાં 74માં શ્લોક છે આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં, કે આ 8 મૂળ ગુણ નહીં હોય ને, આ વસ્તુ ખાતો હશે ને, એને વિતરાગની વાણી સાંભળવા માટે લાયક નથી. એટલે આપણામાંથી નક્કી કરવાનું આપણે લાયક છીએ કે નહીં આ વિતરાગની વાણી સાંભળવા માટે. ધર્મ કેમ ફળતો નથી? એણે કર્યો જ નથી ધર્મ, આશાત્ન કરી છે, અવહેલના કરી છે, અનંતાનુબંધી બાંધે છે, જે બિન પ્રયોજનભૂતમાં રખડે છે. નિયમ લઈ લેવાનો. હજુ સંવત્સરીને બહુ વાર છે, આજથી ન. આજની ઘડી રળિયામણી પુષ્પમાળમાં ગોપાલદેવ કહે છે આજ જેવો મંગળ દિવસ સારા કામ માટે, શુભ દિવસ બીજો કોઈ છે જ નહીં. પચકાણ લેવા પડે કે એક પણ કોસ્મેટિક હું શરીરને રંગવા માટે વાપરીશ નહીં, એક પણ અભક્ષ હું ખાઈશ નહીં સ્વાદ માટે. ના દાંત નથી તો પૌવા હથોડીથી તોડવા પડે છે. ઉપમા, ભાત, ખીચડી, રવો, શીરો હથોડીથી તોડવા પડે છે પૌવા. બોળી બોળીને ખાય ને બિસ્કિટ, ચામાં, દૂધમાં, એને ધર્મ થઈ જશે.
આ નવલચંદ ડોસા ને ધારસીભાઈને લખેલું કુપોલ કે લૌકિકને વચમાં નહીં લાવતા તમે ધર્મમાં. શાસ્ત્ર બધા વાંચી લીધેલા કર્મગ્રંથ ને બધું ધારસીભાઈ મહારાજ મહાસતીને શીખવાડતા હતા. જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક અલૌકિક ભેગું નહીં કરતા તમે, જો આત્મા સાધુ હોય તો. એમાં નહીં રહી ગયા, રેડ્યા પછી પ્રભુજીને ખોળામાં માથું નાખીને ધંધુકાના ઉપાસનામાં. હવે શું કરવું? હવે આ કર કે 20 દોહા કે હું અધમાધમ અધિકો પતિ તેનો ધાપ કર. સબ શાસ્ત્ર કે નહીં ધારી એ ખંડન મંડન ભેદ લ્યા, આનો જાપ કર અને સહજાત્મ પરમગુરુનો જાપ કર. એ કર્યો, આજ્ઞામાં રહ્યા. છેલ્લે વડવા આવ્યા, વડવાથી સુબોધક શાળામાં 48 કલાક સહજાત્મ સ્વરૂપ પરમગુરુનો જાપ સાંભળતા સાંભળતા દેહ છોડ્યો. પછી આપણે ક્યાં જઈશું રડવા માટે? આવે જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું કૃપાળુ લખ્યું છે સાદી ભાષામાં, સૌ પોતપોતાની હાંકે છે કે પૂછવા ક્યાં જઈશ તું? ઇંગાલ કર્મ, અગ્નિ અને ભઠ્ઠી કર્મ. અગ્નિ સર્વશાસ્ત્રોમાં મુખ્ય શાસ્ત્ર, સર્વશાસ્ત્રોમાં મુખ્ય શસ્ત્ર છે. 10 દિશામાં વ્યાપેલા છકાઈના જીવને હણી નાખે છે. રંગારા લોકો જે ભઠ્ઠી કરે છે તે લાકડા બાળીને કોલસા કરનાર, સોનાર, કંસારાનો ધંધો કરનાર ભઠ્ઠી વાપરે છે. હવે દાળિયા, મમરા, પૌવા અને ધાણી બનાવનાર ભાડભુંજાનો ધંધો. અહીંયા એક ગહન વાત છે, અઘરું છે બહુ. ઘણા બધા નિશ્ચયના ગ્રંથો વાંચતા હોય ને, સમયસાર, નિયમસાર, પ્રવચનસાર. ક્રિયાકોશ કરીને ગન છે, કિશનદાસજી કૃત હિન્દીમાં. કૃપાળુ દેવે સંસ્કૃતમાંથી ભાષાંતર કરવાનું કહ્યું ધારસીભાઈને. ધારસીભાઈ મને ક્યાંથી આવડે, અઘરો છે. કૃપાળુ કરો, જેટલું થાય એટલું આવડશે. એમાં લખ્યું છે કે આ મમરા, દાળિયા, પૌવાને ધાણી બને ને એ ભઠ્ઠી, એ બધું ચેત જ છે. ચેત ક્યાં ત્રસ જોઈએ બળતા હોય, એટલે એમાં અભ્રસ ગણાવ્યા છે. બહુ અઘરું છે પાળવું એ. આ ક્રિયાકોશ ગ્રંથમાં કિશનદાસજી આ દિગંબરી ગ્રંથ છે. આખો નિયમસર વાંચી લીધો હોય, સમયસર વાંચી લીધો હોય, એટલે કૃપાળુને લખવું પડ્યું કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નહીં. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા તો હોય, પહેલાં સાધન કરવા પડ્યા. ધારસીભાઈ જમવા બેસેલા કૃપાળુ સાથે, બધું એમ પાપડ આવ્યા નહીં જોઈએ, લીંબુનું ટુકડા આવે નહીં જોઈએ, ચટણી આવી નહીં જોઈએ, નાની નાની વસ્તુ બધે ના પાડે. પછી ઘણા મીઠું દેવા આવે ને, મીઠું ને ગોળ ને મરચું ને એવું હોય ને, 4 ખાનાવાળું ઓલું નહીં જોઈએ મારે એમ. કૃપાળુને બતાવવું તો કે હું એટલો ધર્મિષ્ઠ છું, એમ બહુ ત્યાગી છું. દૂધ પકાવ્યો, કૃપાળુ વાટકી ઊંધી કરી નાખી, કારણ નાની નાની વસ્તુ ત્યાગીને બધાને બતાવવું છે. છોટાલાલ માણેકચંદને અને ધારસીભાઈને વિકલ્પ થયો કે આ બધી કૃપાળુ આ વસ્તુમાં ના, આ વસ્તુમાં હા કેમ પડતા હશે. એટલે કૃપાળુ જમીને તરત જ એને કહે છે કે ધારસીભાઈ આ ક્રિયાકોશનું ભાષાંતર કરશો? તો કે મને કંઈ એવું હિન્દી આવડે નહીં. બહુ ભણેલા હતા, આગળ શાસ્ત્રો બધા વાંચતા હતા. ના ના આવડશે, કે કરો ને જેવું આવડે એવું મને બતાવજો ને. આખું ભાષાંતર કર્યું ત્યારે ખબર પડી કે હું નાની નાની વસ્તુમાં અભિમાન કરું છું મેં ત્યાગેનું, અને મૂળ વાત તો ચોખ્ખું છું વિતરાગનો ધર્મ. વાત અગુરુ લઘુ આત્માની જ કરે. આત્મા ખાતોય નથી ને પીતોય નથી. આત્મા ખાતો નથી, પીતો નથી, તો રાતના 11 વાગે આઈસ્ક્રીમ શા માટે ખાવો જોઈએ? ઈંટના ટુકડા ખાવા જોઈએ ને. આત્મા ક્યાં ખાય છે, પીવે છે? તો શરબત શા માટે પીવાનું? રેતી પીવો હલાવીને પાણીમાં. આત્મા ક્યાં ખાય છે, પીવે છે? નિશ્ચય વાણી થઈ જાય, આવું થઈ જાય પછી. એટલે કૃપાળુ લખ્યું છે 693માં, જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. સમ્યક દર્શન થાય ને પછી આ બધું વંચાય. નિયમસાર, નિયમનો અર્થ છે રત્નત્રયી, 3 રત્ન. સમ્યક દર્શન એનો પાયો છે. એ થાય પછી સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર આવે ને. નિયમસાર, નિયમનો અર્થ જ આ કર્યો છે અમૃતચંદ્ર સરે, એ ખબર જ ન હોય કાંઈ. ને ફરે પછી નિયમસર વાંચી લ્યો, સમયસર. એનો શ્લોક બોલે બધા સંસ્કૃતમાં, મજા આવે ને. તો પંડિત લાગે છે, એવું જ લાગે ને. એટલે કૃપાળુ આત્મસિદ્ધમાં બધા ખુલાસા કર્યા કે મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટોનો મોહ તે પામર પ્રાણી કરે, માત્ર શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ. આ માર્ગમાં છે ને. મંદિરમાં આવીને દ્રોહ કરે છે. આ દાળિયા, મમરા, પૌવા, ધાણી બનાવનાર ભાડભુંજાનો ધંધો. અહીંયા ખાવા ન ખાવા તો બીજી વાત, આ તો આવી એટલે વાત કરી. આ ક્રિયાકોશ ગ્રંથની વાત કરી. આ ધંધા કરતા હોય આવો. ઈંટ કે માટીના ઘડા વાસણ વગેરે બનાવીને નિંભાડામાં પકાવતા હોય કુંભાર. તાંબુ, પિત્તળ આદિ ધાતુને ઓગાળે
લોહાર, હલવાઈ, ધોબી, ભઠિયારા આદિ અગ્નિ વડે જે વેપાર થાય છે આ બધા ઇંગાલ કર્મ કહેવાય છે. શ્રાવક આ ધંધા કરે નહીં. હમણાં 15 ગણાવશું ને કર્મધંધા એટલે કંઈ રહેશે જ નહીં એવું લાગે આપણને. તોય ઘણું છે, તોય ઘણા ધંધા છે. અંબાલાભાઈ કરતા જ હતા, જેઠાભાઈ કરતા જ હતા, ગોપાલદેવ પોતે કરતા જ હતા મુંબઈમાં ધંધો. કેવો ધંધો ગોતી કાઢ્યો ગોપાલદેવ, સુક્કો સાવ જીવિંદા થાય નહીં એવો. ઓછા પાપે જીવવાનો, થાય એટલું કરવું, ન થાય એટલું શ્રદ્ધવું તો જરૂર. કુનકુન આચાર્ય મહારાજ કહે છે કે આ કરવાનું જ છે. અત્યારે મારી ભૂમિકા નથી, નહીં થઈ શકે, પણ હોવું જોઈએ મગજમાં કે આ મારે કરવું જ છે. તો ક્યારેક થાય. છૂટવાનું કામ એ બંધાય નહીં, બંધાવાનું કામ હોય ક્યારે છૂટે જ નહીં. 176માં ગોપાલદેવ કહે છે અને છૂટું જ નથી. એમાં કાંઈ વાંધો નહીં થઈ ગયો એટલે પતી ગયું ને. અનંતાનું મંદિરથી જ શરૂ કર્યું એણે મંદિરની ક્રિયા બધી ધર્મની. એ છૂટે કેવી રીતે? વન કર્મ, જંગલના ઝાડ, મોટા વાંસ લાકડા તેને કપાવ્યા હોય, ફાડીને ટુકડાને કટકાને પાટિયા કરાવ્યા હોય, આ વન કર્મ કહેવાય. આખો કોન્ટ્રાક્ટ હોય મોટો. મંદિરે એના નામે જો હોલ આખો એર કન્ડિશન, સેન્ટ્રલી એર કન્ડિશન. એ પૈસા એર કન્ડિશનમાં જ વપરાય ને, પ્રાર્થના કરવામાં થોડો વપરાય. ઇન્દ્રિયો પોષોમાં જ વપરાય ને. એટલે એને 2 કરોડ આપ્યો, એનું એર કન્ડિશન બેસાડે, સેન્ટ્રલ એર કન્ડિશન. એ જે ભાગ જ નથી અધ્યાત્મનો. આ ગળે કેમ ઉતરે? થોડીક ટાઢ સહન નથી થતી, થોડોક તડકો સહન નથી થતો, થોડોક વરસાદ સહન નથી થતો અને મોક્ષ વયો જશે જીવ સીધો મોક્ષ વયો જશે. 5 ઇન્દ્રિયો પોષતો સીધી સિલાઈ બેસી જશે. આવી નાનામાં નાની વસ્તુ નથી છૂટતી. આ તો ધુરંધર અનાદિકાળથી આજ સુધીમાં જે માર્ગ મળ્યો જ નથી અને હજી સુધી, એ સીધું આરાધન શરૂ થઈ જશે. લીલી વનસ્પતિનો વ્યાપાર આજીવિકા નિમિત્તે કરવો, આ એક કર્મદાની ધંધો છે. ઘણાને કોન્ટ્રાક્ટ હોય બધો, હાઈવે ઉપર બ્યુટિફિકેશન, બધા ઝાડ એ જ આપે, ફૂલ ઝાડ, મોટા ફાર્મ હોય, બધા બરોબર કાપીને ડિઝાઇન કરીને આપે. વનસ્પતિમાં જીવ છે તો વિજ્ઞાનની ખબર છે, લાગણી છે. રશિયામાં પ્રયોગ થયા છે, 3 ઝાડને ઉગાડે. એક ઝાડને પાણી આપતા આપતા એને ધિક્કારે કે મારે માથે ક્યાં વેઠ આવી, તને પાણી નાખવું પડે છે. બીજા ઝાડને પ્રેમથી આપે પાણી કે હા જલ્દી મોટું થાય, જલ્દી મોટું થાય. આજે લાગણીના અસર એ જીવ છે, આત્મા છે. આ જીવ છે, આત્મા છે. જેને લાગણીથી પાણી નાખતો હતો ને એ ઝાડ લીલું મોટું ઉગ્યું, જલ્દી ઉગે. આ પ્રયોગ થયા છે બધા. એ આત્માને માનતા જ નથી તેવી સંસ્થાઓમાં પ્રયોગ થયા છે. એમાં વનસ્પતિના જીવ તથા તેના આશ્રિત 3 જીવોની વિરાધના થાય છે. ઘણાને કોન્ટ્રાક્ટ જ હોય કે આ દેરાસરમાં ગુલાબ બધા મારા તરફથી, કાશ્મીરના પૂજામાં આપવા જ ને આપણે તો ગુલાબ. ગોપાલદેવ શું કહ્યું છે? જે દિવસે પૂજા કરવી હોય એ દિવસે લીલોતરીમાં કાપ મૂકવાનો. કોણ છે એવો શ્રાવક ગોપાલદેવને માનતો હોય એવો કે જે પૂજા કરતો હોય? ગોપાલદેવે એકાંતે નિષેધ ન કર્યો પૂજાનો કે પુષ્પ પૂજા કરવાની દેરાસરમાં જઈને. એ દિવસે એ શ્રાવકને લીલોતરીનો ત્યાગ કરવાનો. એટલે 150 ગ્રામ સલાડ ખાતો હોય તો ખાલી શાક જ ખાવાનું, એ દિવસે સલાડ નહીં ખાવાનું. કોઈ જ હોય એવો શ્રાવક યાદ કરીને કે આજે હું પૂજા કરવા જાઉં છું, આજે શાક ઓછું ખાઈશ કે નહીં ખાઉં. બરાબર ગોપાલદેવ આ મૂળ માર્ગ વિતરાગનો સીધી ના પડે તો એમ થાય ને કે ગોપાલદેવ વિરુદ્ધ નાનપણમાં કહેતા જ કે સ્થાનકવાસી કુળમાં જન્મ્યા છે ને એટલે ના પાડે છે. અને પછી પ્રતિમા પૂજક થયા એટલે આખો વિરોધ થઈ ગયો. ગોપાલદેવ સાવ નાની ઉંમરના હતા, ભર યુવાની, બધા વિરોધ કરતા હતા. પછી એક જ હથિયાર છે બધા આગળ. આ ક્યાં છે? રજો દીક્ષા નથી લીધી ને એણે. આ હથિયાર છે બધા આગળ. એ કોઈ બરોબર કીધું. શ્વેતાંબરને, સ્થાનકવાસીને, દિગંબરને, બધાને. શકટ કર્મ, સાડી કર્મ કહેવાય એને. મોટા ગાડા, પહેલાંના જમાનામાં મુસાફરી માટે ગાડા આપે, એટલે બેલગાડી, ઘોડાગાડી, ઊંટ ગાડી, પાડા જોડ્યા હોય, ઊંટ જોડ્યા હોય. મોટા ગાડા, રથ, મોટા વહાણ, નાવની જાતિ
તેના અંગ એટલે ગાડાની ધરી બનાવે, પૈડા ચક્ર વગેરે બનાવે, તેનો વેપાર કરે. આ મહાહિંસાનું કારણ છે. પૈડું ફરે ને, માણસ જાય કે બળદ જાય, ગાડામાં બળદ જતો હોય ને કે ભેંસ જતી હોય, પાડો જતો હોય અને વચમાં સાપ આવે તો બળદ પગ ઊંચો કરી લે. વ્હીલચેરમાં બેઠો હોય ને લઈ જતા હોય ને વિહાર કરીને એક સાધુને કોઈ હાઈવે ઉપર, સાપ જાય, વ્હીલચેરને ખબર પડે, માથે જ વયું જાય ને. શાસ્ત્રમાં એમ છે તો શું કરવાનું? ન ચાલી શકતા હોય તો નાના સાધુ ઉપાડે ને પાલખી કરે. એકલા તો વિહાર કરવાની મનાય જ છે જૈન સાધુને દીક્ષા લીધા પછી. અપવાદ હોય કોક, ભગવાન મહાવીરે શાલિભદ્રને ધનાને છૂટ આપેલી એકલા વિહાર કરવાની, છૂટ હોય જ નહીં. સાધુને તો ક્યારે ન હોય. સાધુને કોક કેસમાં એવું હોય. એટલે નાના સાધુ મોટા સાધુની વય અવાજ કરે, ત્યાં જ શરૂ થઈ. એરિયા પછી કે કેવી રીતે પડાય? આપણે ચાલતા હોય, વચમાં અળસ્યું કે વાંધો આવ્યો અને વ્હીલચેર હોય તો આ ગાડાની તો વાત જ ક્યાં કરવી? આ તો વિહારની વાત કરી, સર્વસંગ પરિત્યાગી સંયમીની. તો આ ગાડા, મોટર, ટેક્સી, ટ્રક, બસ એની વાત જ ક્યાં કરવી? આનો ધંધો કરે પરિગ્રહ ભેગો કરવા માટે. કર્મદાન, કર્મનું દાન મળે એને, ભેગા થાય કર્મ, જથ્થો મળે એક સાથે. એક પણ ક્રિયા કર્મ વગર થાય જ નહીં. સાસા ક્રિયા યા ફલવતી, કર્મ બંધાય જ. આત્મામાંથી બહાર નીકળ્યો એટલે કર્મ બંધાવાનું છે. અહીંયા જથ્થો મળે એક સાથે. એટલે મોટા ગાડા, રથ, મોટા વાહન, હોડી, ગાડાની ધરી, પૈડા, ચક્ર વગેરે નવા બનાવીને તેનો વેપાર કરવો તે પણ મહાહિંસાનું કારણ છે. હવે તેમાં પછી ઇલેક્ટ્રિક હોય બધી, એટલે ચેત જ થઈ ગયું ને. પાણી ઉકાળેલું પીવાનું, પછી ચેત વસ્તુ વાપરવાનો ક્યાં સવાલ આવે? આપણું ઘર બંધ હોય ને તો બેલ ન મારી શકે સાધુ. સાધુ આવે, પંખો બંધ ન કરાય, બંધ હોય તો ચાલુ ન કરાય, લાઇટે ન કરાય, રસોડામાં અંધારું હોય તો, ચાલુ હોય તો બંધ ન કરાય, વયા જાય તરત. એના નિમિત્તે ચાલુ બંધ કરીને અનંતુ જીવો મરી જાય. ચાલુ કરો ત્યારે ને બંધ કરો ત્યારે અનંતુ જીવો મરી જાય. કેવી રીતે? અત્યારે અહીંયા પ્રકાશ છે તો આ પ્રકાશને ને આ ગરમીને અનુરૂપ અનંતુ જીવો જીવે છે. કેવડી જોયા છે જ્ઞાનમાં. આ લાઇટ હમણાં બંધ કરી દઈએ, એ બધા જીવને એટલો જ પ્રકાશ ને એટલી લાઇટ એમાં જીવવું છે. તરત જ બધા ભળતું થઈ જાય. નવા તરત જ જન્મ છે બીજા, એ અંધારામાં જન્મે. બીજો કોઈક આવીને આ બલ્બ કરશે પાછો. એટલે તમે લાઇટ શરૂ કરો કે બંધ કરો, પંખો શરૂ કરો કે બંધ કરો. ફ્રીજ વાપરવાની ના છે ને, ફ્રીજનો દરવાજો ખાલી ખોલો ને, તમે કંઈ ખાતા નથી ફ્રીજમાં મૂક્યું હોય, ખાલી ખોલો દરવાજો ને બંધ કરી દો. ખોલો ને એટલે બહારના કેટલા બધા જીવો જે રસોડાના ટેમ્પરેચરે હોય એ સીધા અંદર જાય. આપણે ફ્રીજનો દરવાજો ખોલીએ, બહાર ઊભા હોય તો ઠંડુ લાગે ને, એટલે અંદરનું ઠંડુ બહાર આવ્યું ને, એ બધાને કારગિલ -20 ડિગ્રીમાં નાખે એવું થઈ જાય. બધા ભડતું થઈ જાય બહારના જીવો. અને અંદર બહારની ગરમીની હવા અંદર ગઈ, અંદર તો બધા ઠંડામાં જીવતા હતા 0 ડિગ્રીમાં. એ બધા ભડતું થઈ જાય તરત જ. એટલે એકવાર દરવાજો ખોલ્યો એટલે બહારના હવા અને બીજા પૂતગલ પવન બધું અંદર જાય, ગરમી અંદર ગઈ, ઉષ્ણતા. એ બધા ઠંડામાં જે જીવો જીવતા હતા બધા મરી જાય. એ મરવાના જ હતા કે લાખ વર્ષ નહોતા જીવવાના. આ નિમિત્ત બન્યો એમ. એનો ખોલ્યો દરવાજો ફ્રીજનો એટલે આપણે હાથ ઠંડુ ન લાગે. ઘણા એર કન્ડિશન મોટું સેન્ટ્રલી સારું હોય, ઓફિસમાંથી બહાર નીકળે બહાર ગરમી લાગે આપણને, એટલે અંદરથી બધો ઠંડા બહાર આવે એટલે હોળીમાં બધા વયા ગયા જીવ, ભળતું રાખ થઈ જાય, તરત જ બળી જાય. કેવળીએ જ્ઞાનમાં જોયું છે. આપણે ગાય જ ને, દુઈ બીજ અફગજીન ગાયો, સોબી નિસ્દિન ભૂંજાયો, 2 એમાં પહેલું બરફ છે, વચમાં પાછું કરા 2 વાર આવે છે. આ આલોચના ગાવાળો કોણ ફ્રીજ નથી વાપરતો? ધર્મ કેમ ફળ નથી દેખાતું? ધર્મ ખોટી રીતે કરે છે. એટલે વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સમજ પીજે સબ સરળ હે, એ આશે વિરુદ્ધ કરે છે. તો હવે એ ખાઈને, એ પીને, એ વસ્તુ વાપરીને ગમે એટલી દેરાસરમાં જઈને પૂજા કરે. એ કારમાં જ ગયો છે પૂજા કરવા, આમ ધોત્યું પહેર્યું છે, ઉઘાડ પગ છે, પૂજાનો ડબલોય છે, કાશ્મીરના ગુલાબી છે, વાસ્કે બદામ ચોખા બધું લઈ ગયો છે, કારમાં ગયો છે. તો ન કરવું નહીં, સમ્યક કરવાનું.
આજથી યથાર્થ ક્રિયા કરવાની. કોઈ પણ ક્રિયાનો શુદ્ધ કે અશુદ્ધ જ્ઞાની નિષેધ કરતા જ નથી. કોઈ પદ લખ્યું છે શુદ્ધાશુદ્ધ કરણીનો નિષેધ કરવું નહીં, નિષેધ છે જ નહીં. યથાર્થ જેમ હોવી જોઈએ એમ કરવું. વિતરાગના શાસનની નાનામાં નાની ક્રિયા પાછળ લખ્યું છે કુપોલદેવે પોરસીનો સ્વાધ્યાય ખાલી કરે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે, એ આ બધું મોક્ષ થઈ જાય. સંકિત ક્યાં મોક્ષ થાય સીધો. એટલે આપણી એક પણ ક્રિયા સદગુરુના આશય અને લક્ષ્ય નથી થતી. રૂવાડા ઊભા થઈ જાય એવું છે. ગાવાનું બંધ કરવાનું, નિશ્ચય વાણી બંધ કરી દેવાની. પર્યુષણના 8 દિવસ યત્નનો પાઠ, 20 દુહાના અર્થ, ઈરિયા પથિકી, એશના સમિતિ, ભક્ષ અભક્ષનો વિવેક, યત્નનો પાઠ છે આમાં. આ રોજ વાંચવાનો. 18 પાપ સ્થાનક. અનંતકાળનું પ્રતિક્રમણ થઈ જાય છે. હે ભગવાન, આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. અગુરુ લઘુ પોતે જ થઈ જાય છે આત્મા, પછી શું જાણીને કામ છે? ગોળ કેટલા કલરનો શું કામ છે? ગોળ ચાખી લીધો પછી ખબર પડી ગઈ ને ગળ્યો જોઈએ. પછી કર્મની પ્રકૃતિ બધી ખપી ગઈ, પછી 148 હોય કે 158 હોય એનો શું મતલબ છે? એટલે ભાંગા નહીં આવડતા હોય શાસ્ત્રના, ભેદ પ્રભેદ નહીં આવડતા હોય તો ચાલશે, ઉપદેશબોધ પરિણામો પડશે. જ્યાં સુધી ઉપદેશબોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંતબોધનું શ્રવણ થાય, વાંચન થાય, પરિણમે નહીં. વચનામૃત 506 પ્રભુજીને કુપોલદેવે કહ્યું છે દેવકીજી મહારાજ માટે. દીક્ષા લઈ લીધી શું છે કે કહે છે મોઢે તમે સાધુ છે ના પતી ગઈ ને વાત. 14 વર્ષ મોટા પ્રભુજીજી તો ઝવેરીના વેશમાં જ હતો, ફેટો ડગલો ખેસ. કહ્યું હતું તમે સાધુ છો એમ કહ્યું હતું? કોઈ બધાને ખબર હોય ને એને માટે તો ગયા હતા ખંભાત. ભાટક એટલે ભાડા કર્મ. બળદ, ઊંટ, ઘોડા, પાડા, ગધેડા, ખચ્ચર, પોઠિયાનું ભાડું. આ એ જમાનાની વાત છે. ગાડાનું ભાડું કર્યું હોય ત્યાં માર્ગમાં ચલાવતા ત્રસાધિક જીવોની હિંસા અવશ્ય થાય, માટે આ કર્મ પણ વર્જનીય છે. તો હવે તો વાહન થઈ ગયા, ઇલેક્ટ્રિસિટી, પેટ્રોલ, ડીઝલ કે ગેસ ઉપર ચાલે. બળદ તો સાપને ડેટકાને કચડી ન નાખે, પગ ઉપર લઈ લે બળદ. કારને શું ખબર પડે? ટ્રકને શું ખબર પડે? વાહનને. અને એ ચલાવતો હોય કાનમાં નાખીને, આત્મથી સાંભળતો હોય કાનમાં નાખીને. એ ભક્તિ થઈ ગઈ ને એની. અને ભક્તિનો ક્રમ ઓફિસે જતા જતા ડ્રાઇવિંગમાં રાખ્યો હોય, કેમ કે 24 કલાકમાંથી એને 20 મિનિટ ભક્તિને મળતા નથી. ઉપયોગ કેવી રીતે રહે? સાધુને 3 હાથ જોવાવું જોઈએ. બોલવાની મનાઈ છે વિહાર કરતી વખતે. બોલવું હોય તો ઊભા રહી જાય, પહેલાં રસ્તો પૂછવો હોય તો ઊભા રહી જાય. બોર્ડ વાંચવાની મનાઈ છે, રસ્તો ખબર ન હોય વિહાર કરતા ક્યાં જવું, પહેલાં ઊભા રહી જવાનું, પછી બોર્ડ વાંચવું પડે. આ તો ડ્રાઇવિંગ કરતાં કરતાં 100ની સ્પીડે આત્મસિદ્ધિ સાંભળતો હોય, મૂકી દીધું હોય પેન ડ્રાઈવ, અને ભક્તિ થઈ જાય. ઘાસ ઉપર ચાલતો હોય, હાથમાં લાકડી લઈને, કૂતરો લઈને બગીચામાં, મોર્નિંગ વોક અને સાથે નિત્યક્રમે થઈ જાય. મોક્ષ માર્ગ એટલો સહેલો હશે. જેને માટે યોગીઓ બહુ ઘર છોડીને તપ્યા, ભૂખ્યા રહ્યા, હાડકું ચામડું થઈ ગયા, માળો થઈ ગયો હાડકાનો, તોય આત્મા નથી મળ્યો. અને બગીચામાં આટા મારતા મારતા મળી જશે, ઘાસ ઉપર ચાલતા ચાલતા, કાનમાં વાયર નાખીને હાલે, એટલે અડધા કપડાં પહેરીને, હાફ પેન્ટ ને ટી શર્ટ ને સફેદ બૂટ લીધા હોય 2000 રૂપિયા. ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ નામે આશાતના કરી છે જીવે. તો નહીં કરવાની, કરવાની વર્તે સદગુરુ લક્ષ. આ બધું નાટક ચેટક છોડી દેવાના. આ બધા ધતિંગ છે ધર્મ નામે. એને 24 કલાકમાંથી 20 મિનિટ નથી મળતી ને. વોટ્સઅપ જોવામાં કેટલો ટાઈમ મળે છે? 1:30-2 વાગે સૂવે જ લોકો. છાપા વાંચવામાં બીજે દિવસે પરીક્ષા હોય છાપાને, એવી રીતે એક એક લીટી ખૂણે ખાતરીથી વાંચી લે, કોણ ગુજરી ગયું, કોણ જન્મ્યું હોય બધું, કે કાલે પરીક્ષા છે એની, કે પૂછશે તો આમાંથી પાકા કરે જ ને બધા છાપા. સૂતા પહેલાં પાછા લેટેસ્ટ આજ તક ન્યૂઝે લઈ લે અને સંકિત થઈ જશે સીધું. બળદ, ઊંટ, ઘોડા, પાડા, ગધેડા, ખચ્ચર, પોઠિયાનું ભાડું,
આવા ત્રસાદિક જીવોની હિંસા અવશ્ય થાય છે, માટે આ પણ વર્જનીય છે. ફોટક કર્મ, આજીવિકા ચલાવવાના અર્થે જમીન ફોડવી, પૃથ્વી વિદારવી, બધી ખાણ ખોદાવે, આ એ કર્મદાનની ધંધો છે. હવે 5 કુવાણિજ્ય: દંત વાણિજ્ય, લાખ વાણિજ્ય, રસ વાણિજ્ય, વિષ વાણિજ્ય અને કેશ વાણિજ્ય. દંત વાણિજ્ય, હાથી દાંત. ઘણા હાથીને મારતા ન હોય પણ એનો શોખ હોય, પાછો આપણા શો કેસમાં હાથીને દાંત રાખ્યા હોય. ઘણા શુકન માટે રાખે હાથીને દાંત. તારા દાંત મૂકતો શુકન માટે, એટલે હાથીને સારો ઝાડ મળે ખાવા માટે. ત્યારે સપનામાં વિચાર આવે. ઘણા હાથી દાંત રાખે શો કેસમાં, કે ઘરેણા હોય એવા. આંખ બંધ કરીને વિચારે કે મારા નખ કે મારા વાળ કે મારા દાંત કાઢીને પશુઓએ ઘરેણા કર્યા હોત તો કેમ? પોતાને જીવવું છે 14 રાત લોકોમાં. સ્વાત્મનમ પ્રતિકૂલાની ન સમાચરે, તમને બીજા પ્રત્યે આચરવાનું નહીં. તો હિતોપદેશની સલાહ છે કે પોતાને જે પ્રતિકૂળ છે તે બીજા પ્રત્યે આચરો નહીં તમે. પછી ગાયે શરૂઆતમાં સમદ્રષ્ટિ દો, સર્વજીવ છે સિદ્ધ સમ, ફટાફટ ગાયે. હાથી દાંત, ગાયના પૂંછડાના ચામર, મૃગની કસ્તુરી, શિયાળના નખ, પંખીના પીછા, વાઘનું ચામડું, હરણ, સર્પ, ચિત્તા વગેરે જનાવરનું ચામડું. ઘણાને પર્સ હોય છે એવા મોંઘા મોંઘા. સ્નેક સ્કિન એમ કે કોસ્મેટિકમાં વપરાય છે. મોઢું ને ચામડી લીસીને ગોરી કરવા માટે ફેશિયલ કરે છે ને, એમાં સાપનું આવે બધું ઝેર. એમાં એવા કેમિકલ હોય કે આ બધા સ્નાયુ લૂઝ થઈ જાય એટલે એકદમ ચહેરો સ્મૂથ લાગે. તારો ફોટો સારો પડે છે પણ જળનો આત્મા ધરબાઈ જાય છે ફોટા નીચે. પૂતગલની છબી છારસી કુપોદે લખ્યું છે 781માં બનાસીદાસજીનું પરમ પુરુષ દશા વર્ણનમાં. પૂતગલ છબી છારસી. હરણ, સાબર, ગેંડાના શિંગડા, વાઘની મૂછના વાળ, કોશેટાના દોરણ રેશમ. મને તો પ્યોર રેશમની એક એક દોરો કાઢ્યો હોય એમાંથી આ વેણ્યું હોય રેશમ. ઘેટાનું ઊન, આ બધા કર્મદાનની ધંધા છે. ત્યાજવાયો એનો વેપાર કરતો હોય. લાખ વાણિજ્ય: લાખ, મવડા, સાજીખાર, ટંકડખાર, ભાંગ, અફીણ, કંદ આદિકનો વેપાર કરવો મહા હિંસાકારી અનર્થનું મૂળ છે. આઈસ્ક્રીમ કે બિસ્કિટ કે બ્રેડની ફેક્ટરી હોય ને ત્યાં બધું આવી જ જાય. આપણને કસ્ટર્ડ પાવડર વગર બને જ નહીં, સ્ટાર્ચ વગર બને જ નહીં. આ બધામાં હોય જ કંદ, ટેપિયોકા. રસ વાણિજ્ય: રસનો વેપાર, માંસ, મધ, મદિરા અને માખણ. આ વિગઈ કયા છે, મહાવિગઈ, એનો વેપાર હોય. એવા શેર્સ લીધા હોય એણે. હું ક્યાં પીવું છું દારૂ? શેર્સ એમાં જ હોય. એક્સપોર્ટમાં કમાતો હોય ભરપૂર. આ હિંસા, બહુ હિંસાવાળું છે. વિષ વાણિજ્ય: વિષનો વેપાર કરવો. વિષ એટલે ઝેર. વચનાગ, અફીણ પ્રમુખ, મોર્ફિન, ચરસ, ગાંજા, ભાંગ. જમીન ખેડવાના, હળ, મુશળ, કોદાળી, દંતાલી, કરવત, હથિયાર, એવા બધા ધંધા હોય. બધા કર્મદાનની ધંધા છે. તરવાર, કટારી, બરછી, ફરસી, કુહાડા, લોહકણના યંત્રોનો વેપાર. આ બધું હિંસાયુક્ત છે. મહાઆરંભ, મહાસમારંભ. એટલે પૈસા ભેગા કરવા માટે ખાલી શેર્સમાં રોકતો હોય તો નીકળી જ જવાનું બહાર. ખરેખર આ માર્ગમાં હોય, વિતરાગનો ધર્મ મળ્યો હોય, વિતરાગને સમજાવનાર કુપાલદો મળ્યા હોય અને એને આજીવિકા માટે કરતો હોય, માંડ માંડ પૂરું થતું હોય, એવો કોણ હોય કે એને માટે આવું કરવું પડે? એને એવો કોણ હોય? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરે તો ખબર પડે, જવાબ મળે ને પોતાને. કેશ વાણિજ્ય: પશુના વાળ વગેરે દેશ પ્રદેશમાં જે વેચે. ચતુષ્પદ: ગાય, ભેંસ, ઘોડા, હાથી, બળદ, બકરી, પાડા, પંખીનો વેપાર કરે. આગળ આવશે અસતી પોષણ. અહીંયા આવ્યું એટલે કહી દઉં, ઘણા શોખનું પાળે. કૂતરા પાળે છે, બિલાડા પાળે છે, પોપટ કે મોર રાખે બંગલામાં. પાછો આત્મભાવનાની માળા કરતો હોય રોજ કે દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા નથી. પુત્ર તારા નથી, પુત્રી તારા નથી, તો કૂતરો તારો છે, બિલાડી તારી છે, પોપટ તારો છે, મોર તારો છે. તે લગ્ન કર્યા, માતા પિતાએ છોકરું પેદા કર્યું, એ તારું નથી, એનો તું જાપ કરો છો. 36 માળા કરે છે દિવાળીમાં સમાધિ મરણની. સમાધિ મરણ કરું ને, અને ઘરમાં જ કૂતરો પાડ્યો હોય. એ કૂતરાને નવડે હોય. પાછું કૂતરાને પૂછ્યું તું તારે નાવું છે કે નહીં? એમ અલગ અલગ સાબુ વાપરે, હાઈ ક્લાસ. ડૉક્ટર આગળ લઈ જાય કૂતરાને.
એને વેક્સિન આપે કોરોના ન થઈ જાય એટલે, એને દવા કરાવડાવે. કૂતરાએ કીધું મારે દવા લેવી છે, તને દેહાદ્યાસ છે તારે દવા લેવી છે, કૂતરાએ કહ્યું મને દવા લેવી છે. એને ફરવા લઈ જાય પછી લાંબી કારમાં. તને લાંબી કારનું મહત્ત્વ છે, એને કારનું મહત્ત્વ છે. એને મર્સિડીઝમાં લઈ જાઓ કે BMW લઈ જાઓ, 6 દરવાજાવાળી રોલ્સ રોયમાં લઈ જાઓ, એને શું છે? તને કારનું મહાત્મ્ય છે, કૂતરાને છે પાછલી સીટમાં અડધો કાચ ખુલ્લો રાખીને રાખે. એને તને રાખ્યો હોય તો એમ કહો કે તને જે મહાત્મ્ય છે એ તું આરોપણ કરો છો એનામાં. અસત્ય પોષણ છે, આ કર્માદાની છે. આ વાત મહાપાપનું કારણ છે. એને નવડાવે, ધોવડાવે, ખવડાવે, પીવડાવે, દવા આપે, એનો ખોરાક લઈ આવે, બધું અભક્ષ હોય. તો અભક્ષ ન પણ હોય, દેહ સ્ત્રી પુત્રાદિ તારા નથી તો કૂતરા બિલાડા તારા થઈ ગયા, પોપટને મેના મોર તારા થઈ ગયા, અને આત્મભાવના ભવા છે માળા તારે. જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક તેરા મિથ્યાત્વ રહેગા. ના પાડી છે બ્રહ્મચારી કે હિંસક પશુને પાળવા નહીં, મારવાય નથી આપણે. એની રીતે જીવશે, જીવે જ છે ને સૃષ્ટિમાં. ચિત્તા, સિંહ, વાઘ, નાગ જીવે જ છે ને, એની રીતે જીવશે. આપણે મારવાય નથી, એને આપણે પાળવાય નથી. અનુકંપા ભાવે બાડા, બોબડા, લુલા, લંગડાને, કૂતરાને રોટલો, ગાયને ઘાસ આપે એની ના નથી એકાંતે, કબૂતરને ચણા આપે નહીં. આ તો પાળે છે. અસત્ય પોષણ કહેવાય આને. આ સત વસ્તુ નથી. પાંચ સામાન્ય કર્મ: યંત્રપીલન કર્મ, ખાંડવા દળવાની ઘંટી, તલ સરસો એરંડા પીલવાની, આ તેલ કાઢે ને ઘાણી બધી. નિર્લાચન કર્મ, આ પશુઓના અંગ કાપે, વાળ કાપે, ખસી કરે, ઘોડા નાળ નાખે, ઓપરેશન કરે, મહાપાપ છે. કાન નાક વિંધે, પુરુષના પ્રાણીના બળદને નપુસંગ કરે, ખસી કરી કહેવાય. પછી આ ઘોડા ગાડીના ઘોડા હોય ને એને પગમાં લોખંડ બેસાડે, એ નાળ પાછા માણસ અપશુકન ન થાય એટલે ઘરે લઈ આવે પાછું, એટલે ઓલાને બીજા ખિલ્લાથી બીજું ઠોકે, એ લઈ આવે. આને શુકન કરવા છે એટલે ઘોડાને ફરીવાર બીજી નાળ બેસાડો હોય. એટલે ઘસાઈ ગયેલી નાળ, કોઈ બાવાએ કહ્યું કે ઘસાયેલી નાળ રાખો તિજોરી અને દરવાજા ઉપર, એટલે તમને નડે છે ને એ નહીં નડે. આવે તને તારા કર્મ નડે છે, બીજું શું નડે? બીજું શું નડે? લોકો એમ કે સૂર્ય, ચંદ્ર, રાહુ, કેતુ નડે છે. એ રહેવાના ઘર છે દેવને, એ નામના દેવને રહેવાના ઘર છે. જૈન ભૂગોળ ભણ્યો હોય તો ખબર પડે. આ વૈમાનિક દેવો છે ને બધા, એ નિવાસ છે. એટલે કોઈક એમ કે મને આ રફીક એપાર્ટમેન્ટ નડે છે, એવું થયું ને. મને આ ગારોડિયા એપાર્ટમેન્ટ નડે છે, એવું થયું ને. બિલ્ડિંગ નડે? જળને શું ઉપયોગ જોઈએ? એટલે આપણે જે કહીએ છીએ ને મને રાહુ નડે, કેતુ નડે, આ રહેવાના ઘરના નામ છે. આ એમાં જે રે એ દેવ, એ તો બદલા બદલી કરે, એનું આયુષ પૂરું થઈ વયા જાય, પછી બીજા આવે સૂર્યદેવ. અનંતકાલથી અનંત દેવો બદલ્યા કર્યા. એના રહેવાના ઘરના નામ છે. વિમાન એટલે એરોપ્લેન નહીં, વિશેષ માન. માન એટલે મોટું, વિશેષ માન બહુ મોટા ઘર છે. એટલે એક એક ઘર ઘાટકોપર કરતાં 10 ગણું હોય નાનામાં નાના દેવનું. મોટા દેવની તો સરખામણી થાય જ નહીં, એવડા ઘર હોય. આપણને કલ્પના જ ન હોય અત્યારે. નિર્લાચન કર્મ એટલે પશુને આવું કરે. દાવાગ્ન, અગ્નિ મૂકે તો દાવાનળ પ્રગટાવે, આખા મેદાન સાફ કરી નાખે, નવું બિલ્ડિંગમાં તળાવ શોષાવી નાખે, કૂવા બોરી નાખે. આ બિલ્ડિંગ લાઇનમાં હોય ને બધું મહાઆરામ મહાસમારંભથી થાય. શોષણ, સરોવરનું જળ શોષાવી લે, પાણીના ક્યારા ગળાવી નાખે. આ અસત્ય પોષણ, મનોરંજન માટે, શોખ માટે, કૌતુક માટે કૂતરા, બિલાડા, મેના, કૂકડા પાળે. ઘણા લડાઈ કરે ને, લડાઈ જોવાઈ જાય છે. સાચો શ્રાવક સર્કસ જોવાઈ ન જાય. એ સર્કસ જોવા જાય પોતાના દીકરાને કે દીકરાને લઈને, ત્યારે એમ વિચારે કે મારા દીકરાને જોડિયા આવ્યા એ મૂક્યા હોત કૂતરા હાથી પાસે, કે જોવું હોય તો 2 જોડિયા કેવા સરખા જ લાગે, તો હાથીને કેવી મજા આવત. ક્યારે વિચાર આવે ને? એના બચ્ચા પકડીને તમે મૂકો છો, માણસના બચ્ચા પકડીને ત્યાં મૂક્યા હોત તો પિંજરામાં, તો હાથીને આનંદ નહીં આવત જોવામાં? આ સપનામાં ખ્યાલ આવે? જો વિચારતો જ નથી. અને સર્વમાં સમદ્રષ્ટિ જો ગાય તો કેવી રીતે લાગુ પડે? આચાર પ્રથમો ધર્મ. હું માનું છું જૈન ધર્મ સાચો છે, હું માનું છું આ માર્ગ સાચો છે. માન્યાનું ફળ નથી, કોપલદેવે કહ્યું દશાનું ફળ છે. વચનામૃત 397. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. તે માન્યું કે આંગળી નાખીએ ચૂલામાં તો બળી મરાય, પણ ન નખાય ને, તો
તોય નાખીશ તો શું થશે? બળી મરીશ. આ સિદ્ધાંત છે, માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. આ ગમે તો આ નહીં ગમે તો પોતાનો દોષ નહીં જોવે તો પ્રતિક્રમણ કેવી રીતે થશે? દીઠા નહીં જ દોષ, તરીએ કોણ ઉપાય? તો તરશે કેવી રીતે? લોકોથી રંજિત થવામાં અને લોકોને રંજિત કરવામાં તો અનંત કાળ ગયો કે તારા વખાણ બધા કરે ને તું બીજાને વખાણ કર. દવા તો કડવી જોઈએ ને રોગ મટાડવો હોય તો. એટલે આ બધા ધંધા જે છે અસતી પોષણના, આ કર્માદાની ધંધા, બીજા પણ ઘણા પાપ હોય, વેપાર વ્યવસાય હોય, માછીમાર, કસાય, આરંભીઓ સાથે સીધો વેપાર કરવાનો નહીં, કે આપણે પૈસા ધીરવાના નહીં, એને મદદના નામે એને 1 મહિનાના દૂધનું બિલ ભરી દેવાનું, પૈસા નહીં આપવાના રોકડા, નહીં તો ઝાડ લે નવી પાછું. એને 1 વર્ષના 4 જોડી કપડાં આપી દેવાના, તાકો, પૈસા નહીં આપવાના. એને પૈસા નહીં આપવાના, એમાંથી અભગ ખાવાનું લેશે, ખાવાનું આપી દેવાનું, 1 ડઝન કેળા આપી દેવાના, 10 રૂપિયાની નોટ નહીં આપવાની, 20 રૂપિયાના 2 કેળા આપવાના. દયા કરવી છે ને. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મનો બીજો દયા સમાન. સર્વદર્શન એ ઉપદેશ, એ એકાંતે નહીં વિશેષ, સર્વ પ્રકારે જીનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ. માહણો માહણોના કરનાર છે. કર્મદાની ધંધા છોડવા જ પડશે. પછી શ્રાવક પણ શરૂઆત થશે, પૂરું થઈ જાય ત્યારે સમ્યક દર્શન થઈ જાય, પતી ગયું ને. અનંતકાળની મુસાફરી પતી ગઈ. હવે બાકી અવસરે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.